અમે જવાના છીએ હિમાચલ પંજાબની ટ્રીપ પર. તો સૌથી પહેલાં આપણી જે નેસેસરી થિંગ્સ છે એ છે આપણી ટિકિટ્સ અને આપણા વાઉચર કે જે આપણે સાથે કેરી કરવાના છે. સેકન્ડરી વસ્તુ છે આપણી વિન્ટર એક્સેસરીઝ. વિન્ટર એક્સેસરીઝમાં આવશે હેડ કેપ્સ આવશે સૌથી પહેલાં, અને આપણું હેડફોન્સ જે વિન્ટર માટે યુઝ કરીએ છીએ. થર્મલ વિયર જે છે એ સૌથી મસ્ટ એક્સેસરીઝમાં આવે છે કે જે આપણે ઇનર કપડામાં યુઝ કરી શકીએ. બીજી વસ્તુ છે ટોવેલ છે કે જે આપણે યુઝ કરવાના છીએ, અને 2-4 નેપકિન્સ જોડે રાખવાના છે કે જે આપણે એરપોર્ટ પર બી યુઝ કરી શકાય ફ્રેશ થવા માટે, અને આપણે બીજી ઇમરજન્સી યુઝ માટે યુઝ કરી શકીએ. સેકન્ડરી વસ્તુ છે નાઇટ સ્યુટ્સ અને નાઇટ ક્લોથ્સ કે જે આપણે રાત્રે કમ્ફર્ટેબલી રાખી શકીએ. સેકન્ડરી વસ્તુ છે આપણી બાથરૂમ એક્સેસરીઝની વાત કરીએ તો આ એક જે પાઉચ અમે લોકોએ રેડી કરેલું છે જેની અંદર આપણે ટૂથપેસ્ટ અને બ્રશિસ રાખેલા છે. બીજું પાઉચ જે છે જેની અંદર આપણે મેડમની હેર પિન રાખેલી છે થોડી, અને હેર એસેસરીઝ મૂકેલી છે કે જે એમના યુઝ માટે છે. પછી બીજી એક વસ્તુ તમે કરી શકો કે આપણે એરપોર્ટની અંદર બહુ વધારે ml 100 ml કરતાં વસ્તુ લઈ જવાની અલાઉ ના થાય. તો એના માટે તમે લોકો શું યુઝ કરી શકાય? તો અમે લોકો એક વસ્તુ યુઝ કરી છે કે આ ટાઈપની નાની નાની બોટલ્સ માર્કેટમાં અવેલેબલ છે પ્લાસ્ટિક્સની, જેની અંદર અમે લોકોએ હેર સિરમ, ઓઇલ, શેમ્પૂ બધી વસ્તુ આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી લીધું છે, જેથી આપણે એરપોર્ટમાં બી કેરી કરવું ઇઝી રહે અને વધારે ભાર બી ના લાગે. બીજી અમે લોકોએ અમુક વસ્તુઓ સાથે કેરી કરી છે. મૂવનો સ્પ્રે છે. આ મૂવ સ્પ્રે છે કે જે ટ્રેકિંગ વખતે યુઝ કરી શકાય. ટ્રેકિંગમાંથી તમે થાકીને આવો તો તમારા હાથ પગ દુખતા હોય તો તમે આરામથી યુઝ કરી શકો. બીજી વસ્તુ સાથે યુઝ કરે છે ગ્લિસરીન છે કે જે તમારા હાથ પગને મોઇશ્ચરાઇઝ રાખવા માટે મદદ કરશે વિન્ટરથી વધારે. અમે તો વિન્ટર્સ છે અને જોડે જોડે શિમલા મનાલી અથવા તો જે હિમાચલ પ્રદેશમાં જવાના છે ત્યાં ઠંડીનો માહોલ ઓલરેડી હશે અને ઉપરથી અત્યારે વિન્ટર્સ બી છે, એ વસ્તુ જરૂરી છે. તેના માટે ગ્લિસરીન એઝ અ મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો. સનસ્ક્રીન, બોડી લોશન, સ્પ્રે. આ નાઈફ રાખી છે કે જે આપણે કોઈ બી ત્યાં સફરજન બહુ ફેમસ છે મનાલીના, તો એ સફરજનને કટ કરવા માટે અમે લોકોએ આ વસ્તુ કેરી કરી છે. for girls, lipsticks, our favorite pen. આ શેવિંગ ફોમ લીધું છે મેં નાનું, જે આપણે જનરલી જેન્ટ્સ લોકો શેવ કરવા માટે અથવા બિયર્ડને સેટ કરવા માટે રેગ્યુલર યુઝ કરતા હોય છે. બીજી અમુક 2-3 થિંગ્સ એવી છે જે નેસેસરી છે જે આપણા સાઈડ બેગમાં હોવી જોઈએ. એ છે વાઇપ્સ જે તમે યુઝ કરો છો, પછી છે પેપર સોપ છે, પોકેટ પરફ્યુમ્સ છે, અને આપણો મમ્મીનો દેશી નુસ્ખો જે છે કે જે તમે જ્યારે માઉન્ટેન્સ હિલ સ્ટેશન્સ પર જાઓ છો ત્યારે તમારા રસ્તાઓ ગોળ ગોળ આવતા હોય અને તમને ચક્કર આવતા હોય, તેના માટે તમે તજ, લવિંગ અને આ બધી ઘરેલી વસ્તુ યુઝ કરી શકો જેનાથી ચક્કર તમને ઓછા આવશે. અને બીજી વસ્તુ, ઠંડીમાં જ્યારે તમે હાઇટ પર હોવ છો, બરફમાં હોવ છો, ત્યારે તમને શરદીનો જો પ્રોબ્લેમ રહેતો હોય તો તમે એના માટે કપૂર જોડે રાખી શકો વિક્સ સાથે, જે ઇન્હેલર જેવું જ દેશી તરીકે તમે કામ કરશે. પપ્પાજીએ પેક કરી દીધું છે. આ વસ્તુ જે છે એ માઉથ ફ્રેશનર છે જે તમે આફ્ટર બ્રશ યુઝ કરી શકો છો. સપોઝ કોઈ જગ્યાએ અવેલેબલ નથી બ્રશ તો તમે માઉથ ફ્રેશનર યુઝ કરી શકો છો. અમારી બીજી નેસેસરી વસ્તુઓમાં આવે છે અમુક મેડિસિન્સ છે જેની અંદર તમે શરદી, તાવ ને પેટમાં દુખે છે, આ છે તે છે, તેના માટે મેડિસિન અમે લોકોએ નાનું હા આ બધી વસ્તુઓ માટે અમે લોકોએ એક પોકેટ મેડિસિન રાખી છે જેની દરેક વસ્તુઓ આવી જાય. અધર નેસેસરી થિંગ્સ છે પાવર બેંક્સ અને ચાર્જર્સ આપણા મોબાઈલના, તે જરૂરી છે. Especially she is like more ikigai books, મતલબ she is a very book lover person, એટલે એમને ફ્લાઇટમાં અને બહાર એક વ્યૂ સાથે જ્યારે રૂમમાં રીડિંગ કરવાની ઈચ્છા થાય તો તમે તમારી સાથે બુક્સ કેરી કરી શકો છો. સો યસ, આટલી નેસેસરી થિંગ્સ છે. ચપ્પલ છે એ ઓપ્શનલ વસ્તુ છે.
તમારા શોખ માટે તમે લઈ શકો. તમારે એક્સ્ટ્રા એક્સ્ટ્રા થિંગ્સ જે છે, ફોટોગ્રાફી લવર્સ હોય કોઈ પર્સન કે જેના માટે જે છે એ વ્હાઇટ શૂઝ જે આપણે ટ્રેન્ડિંગ ચાલે છે એ વ્હાઇટ શૂઝ લીધા છે અમે લોકોએ. અને જોડે જોડે પંજાબ એટલે કે અમે અમૃતસર જવાના છીએ, તો અમૃતસર માટે અમે લોકોએ સ્પેશિયલી ચપ્પલ, મતલબ ત્યાં થોડું ટ્રેડિશનલ લુક લેવાના છે, એના માટે ચપ્પલ વેર કરવાના છે. હા, આ વસ્તુ એક કરી દીધી. સ્પેશિયલી બરફમાં જ્યારે તમારે આપણા શૂઝ જે છે એ ભીના થઈ જાય, તો એ ભીના થઈ જાય એના માટે અમે લોકોએ વોટરપ્રૂફ શૂ કવર લીધેલા છે કે જે આપણે શૂઝની અંદર વિયર કરીશું. એટલે આ એક વોટરપ્રૂફ શૂ કવર્સ છે, અથવા તો વોટરપ્રૂફ સોક્સ કહી શકાય છે ને, આ એ વસ્તુ છે. હા, હમણાં આ જે છે હેન્ડ ગ્લોવ્સ છે જે મસ્ત છે. સોક્સ, કેપ. ચલો સો યસ, ફાઇનલ પેકિંગ થઈ ગયું છે અને અમે લોકો આજે રાત્રે અમદાવાદ નીકળવાના છીએ. અમદાવાદથી ફ્લાઇટ છે અમારી. સો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. we are very excited for our first trip. યા બાય.